के जो ईमा खोड़ियार ने तो एक बार याद करे। ભૂલો ને પડ ભગવાન તારા એવા કરું સન્માન રે તને તારો સ્વર્ગ ને ભૂલાવી દઉં શામળા।
જગદંબા માત જોગણી, મારી જગદંબા માત જોગણી, અને મારી અમે જપીએ જપીએ તારા જા હે મારી તારા અખંડ હે જોને દીવડા વડે અરે રે મારી તું તો પરગટ આપવા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, કે પટ્ટી તારા પગડા વખાણું, કે પટ્ટી તારા પગડા વખાણું, કે પટ્ટી તારા ખૂબ સુંદર દુઆછંદ તમે અહીંથી રજૂ કર્યા અને સામે જ્યારે શ્રી લાઈજા કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન બેઠું હોય અને દુહાછંદ આપણા કચ્છના સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ગવાતા હોય અને જો તમારો પડકારો ન મળે તો અમારું આયુષ્ય ઘટી જાય ભલા માણસ. આવો રૂડો વર્ગ આજે મળ્યો છે. અહીંયા બહુ સરસ રજૂઆત નીતાબેને શરૂઆત કાર્યક્રમના ઉઘાડને આપી નવકાર મહામંત્રની રજૂઆત થઈ. ઓમ નમો હરિહંતાણમ. હરિ એટલે દુશ્મન, દુશ્મનને હરાવીને જીતે એને વીર કહેવાય, પણ પોતાના શરીર ઉપર જીતે એને મહાવીર કહેવાય છે ભલા માણસ. આવો પવિત્ર નવકાર મંત્ર. ત્યારબાદ દુહાચંદ માં જગદંબા નામે ગુણ ગાયા, જે કરથી તે જાલિયો અને મારી આરત આંગળિયું, પણ હવે મેલીશ નહીં તું અમારી પાપા પગલિયું. મોટા મહાનગરમાં કાર્યક્રમ રાખવો હોય એક ચોખવટ કરી દઉં રુચિબેન. આજે જ્યારે આ લોક ડાયરામાં મળ્યા છીએ ત્યારે કલાકારોનું અમારું દુનિયામાં નામ હોય છે. કલાકારોનું અમારું દુનિયામાં નામ હોય છે. કલાકારની દુનિયામાં જેનું ખૂબ મોટું નામ કહી શકે અને કચ્છ અને મુંબઈ જેનું ગૌરવ લઈ શકે એવા રુચિબેન ભાનુશાલીના તમામ સાથી કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે. ત્યારે અને ખાસ આજે જ્યારે આવો રૂડો વર્ગ મળ્યો છે, લાઈજા જૈન મહાજનની સામે જ્યારે અમારે બોલવાનો મોકો મળ્યો છે, નીતાબેન ચોખવટ કરી દઉં કે મોજ આવે ને હાકલો આપતા રહેજો, પડકારો આપજો અને હોકારો આપજો, એટલે અમને ખ્યાલ આવે દૂધ દોણામાં ગયું કે હેઠું ઠોરાય. કારણ કે કચ્છના માણસને કહેવું ન પડે, કારણ કે આવો જ્યારે સામે જૈન મહાજન, એમાં એમ કહેવાય કે દેરાવાસી ઓસવાળ જેને કહી શકીએ એવા લાઈજા સમાજ જ્યારે સામે બેઠો છે, ત્યારે આપનો પડકારાની મજા છે. ત્યારે પણ મોટા મહાનગરમાં કાર્યક્રમ રાખવો હોય, માણા ભેગું કરવું હોય તો રવિવાર જોઈ, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ, કોઈ તીર્થ ક્ષેત્રમાં જાય માણા ભેગું કરવું હોય તહેવાર જોઈ, પાલીતાણા જાય, શેત્રુંજય જાય તો તહેવાર જોઈ તો માણા ભેગું થાય. પણ અમારે આવી અને યોગી સભાગૃહમાં કાર્યક્રમ આપવો હોય તો અમારા લાઈજા કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન હારે વ્યવહાર જોઈ તો અહીંયા આવી શકાય છે ભલા માણસ. અને એવો આપણો આનંદ, સમય બહુ ઓછો અહીંથી જ્યારે છે ત્યારે આપણે એમાં આનંદ કરવાનો છે. ત્યારે ડાયરામાં મંગલ ગીત ને મરસિયા, નોબત અને ઢોલ, શરણાઈ અને સારંગી, હાસ્ય અને હિબકા, દીપક અને મલ્હાર જ્યાં એક સાથે પલોઠી વાળીને બેહે છે એને ડાયરો કહેવાય. અને એવા ડાયરામાં આજે જ્યારે લોકગીતની રજૂઆત, ભજનની રજૂઆત, હાસ્યની રજૂઆત, લોક સાહિત્યની રજૂઆત કરવાની છે, કારણ કે આવો સાંભળવા વાળો વર્ગ મળ્યો હોય તો અમને અંદરથી કંઈક ગાવાની અને આજે હાવ નવી રજૂઆત કરવાની છે.
હાવ નવી એમ તમને આનંદ આવે, અને આનંદ તમારી અંદર હોય તો જ તમે કરી શકો. નીચે આવીને તો હું ગલગલિયા ન કરું. હા, એટલે આનંદ તમારી અંદર હોય તો જ તમે કરી શકો. અને એમાંય ઓશો રજનીશ એમ કે છે, નેવર પોસ્ટપોન્ડ યોર જોય. આનંદને કોઈ દી ટાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવું, એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય. તો આવો કવિ દાદ બાપુના શબ્દો યાદ આવે છે. કવિ દાદ, સૌરાષ્ટ્ર, જુનાગઢ, કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો. કોઈ પણ વાજિંત્રના તારને તોડી નાખો એટલે એ બસુરું થઈ જાય. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ બોલા મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. દરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડાવી શકો. દરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડી શકો. અને શિખરો કઈ સર કરો અને ક્યાંક કીર્તિ ઊંચા સ્તંભ પણ ખોલી શકો, પણ ગામ પાદર કે પાળીઓ તમે એમનેમ ન ખોલી શકો. એવા જ્યારે લોક ડાયરામાં મેળાય, બધા કેમ ઊભા થઈ ગયા? બધા ચોવિયા. હા હા, તો ભલે વાંધો નહીં. મેં કીધું કાંઈક પણ જેમને રજૂ કરવા માટે જઈ રહ્યો છું ત્યારે હા, પેલા બધા ઝડપથી હા, કારણ કે ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ડોક કહેવાય. હારું ગાતા હોય તો હારું સાંભળવાની મજા આવે, હારું બોલતા હોય તો હારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોયલાથી આ બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું જો બોલાય તો ઠીક, થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલવું. ભલા માણસ. 2-4 તાળી માટે ધન્યવાદ. હું તાલી પાડવાનું બહુ કહેતો નથી. તમને જ્યાં મજા આવે અને અંદરથી જે તાલી પડી જાય એ અમારી સાચી તાળી છે. જયેશભાઈ બરાબર ને? હા, કારણ કે એની મજા છે સાહેબ. હા, હમણાં એક પ્રોગ્રામમાં છેલ્લે એક જ કાકા તાલી પાડતા હતા. મેં કીધું તમે જ અમારા ચાહક લાગો છો. મને કે ના બેટા, તમાકુ ખાવું છું. હવે આવા ગાણવાદા છે કે એની ફરિયાદ ક્યાં કરવી? હા, પણ મારું તમારું વતન કોને વાલું ન હોય ભલા માણસ? અહીંથી આપણે કચ્છની ધરતીમાં વયા જાય, ભલે મુંબઈમાં આપણે રહી છીએ, પણ મારું તમારું વતન કેમ વાલું ન હોય? ડોક્ટર જગદીશ ત્રિવેદીના શબ્દોમાં કેવું હોય તો મારું તમારું ગામડું લાગે કેવું? કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. ભલા માણસ. ગામડાનો માણા મળવા જેવો હોય. ગામડામાં ફોરેનર આવેલા કે તમારે અહીંયા માણા તો ડિસિપ્લિન છે, પણ હારે હારે ઢોરે ડિસિપ્લિન છે. મેં કીધું ઢોર કઈ રીતે? મન કે લાઈનસર પોદરા કર્યા છે દિવાલમાં. મેં કીધું એમાં બહેનોએ છાણા થાઈપા છે. ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા અને ઓટા હોય, બળદિયાના જોટા હોય, જ્યાં હાકોટા પડકારા હોય, અને માણસ મનના મોટા હોય. માણસ મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વિગાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, ઈ મોભને ભલે ટેકા હોય, ઈ દિલના ડેકે ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય, જ્યાં ડણકુને ડચકારા હોય, ખમકારા ખોખારા હોય, ભાંભરડા ભાખારા હોય, પણ શેર કરતા મારા તમારા ગામડા પ્યારા હોય. મારા તમારા ગામડા પ્યારા હોય. માણસ. અને એવા ગામની મોજ કરવી છે ત્યારે આવો એવા લોક સંગીતના એ સુર તરફ જવું છે. મહાદેવ એમ લાગે સાક્ષાત અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા હોય. ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ્ય ધંકર તે નક તે બણ કેતળ યંબર ઈ બાદાઈ ભંગર ગાજત ઝંગર પહ ગતે ડમરૂ ડડંકર બાહ જટંકર ઈ શંકર તે કૈલાસ સરે પરમેશ્વર મોજ ધરી પશુ પાલન કામ પ્રજાળમ નાજ કરે જીએ કામ પ્રજાળમ નાજ કરે જીએ કામ પ્રજાળમ નાજ કરે. એવા મહાદેવને લડાવ્યા. પણ હવે થોડા હળવા કરવાનો પ્રયત્ન કરીશ નીતાબેન, કાંઈક અમારી હાસ્યની વાતોમાં, અને એમાં હાવ નવી વાત, આપને બધાને આનંદ આવે એવી. કારણ કે આવો વર્ગ મળે ને આપના જેવો સાંભળવા વાળો, તઈ અમને એમ થાય. કારણ કે કલાકાર સ્ટેજ ઉપરનો કોઈ તાનસેન મહાન નથી.
કલાકાર કોઈ સ્ટેજ ઉપરનો તાનસેન મહાન નથી, એને સાંભળનારો કાનસેન મહાન છે, જે સારું સાંભળે છે ભલા માણસ. અને એવો માહોલ છે ત્યારે હા અમને ઘણા ખરા એવા પ્રશ્ન પૂછે ને મૂંઝવી દેવો સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી. મને કે ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું તો જૂનું માથું ગયું ક્યાં? હવે તેથી અમે થોડા હતા કે તને કઈ ક્યાં ગયું. હા અમુક એવા પ્રશ્ન પૂછે. હમણાં એક ભાઈ એવા મને કે ભાગ્યેશભાઈ તમારી બાજુમાં લાંબી બાઈ રહે છે, ટોલ વુમેન લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ છે? મને કે ડોક્ટરે કીધું મેલેરિયા થઈ ગયો તો લાંબી બાઈ ના કપડા પહેરો. ઘણીવાર લેટ લાઈટ થાય પણ જોરદાર તાળીઓથી ભાગ્યેશભાઈ વારાને વધાવો. એને શબ્દોનો સમ્રાટ છે ભાગ્યેશ વારા. અરે અરે નરેન્દ્રભાઈ શબ્દની એ મજા છે, કારણ આ વર્ગ છે ને એની મજા. ને આમાં જો હાસ્ય એવી વસ્તુ છે, સમજો તમારા ભાઈ, ન સમજો તો મારા ભાઈ. અમારી વાતમાં જે દાંત ન કાઢે એટલે સમજી લેવું સ્ટાર્ટર નબળું. જો કે અહીંયા બધાયના સ્ટાર્ટર ઉજળા છે ભલા માણસ. આ તો લાયજા ગામના છે ભલા માણસ, આના સ્ટાર્ટર ઉજળા જોઈ હો. હા અને જે માણસ હસતો નથી એનો ભરોસો ન કરવો. અમે અમુક વાર જોક્સ કહીને તો અમુક આમ જ બેઠા હોય. પછી અમે સમજી લઈ સર્કિટ જ નથી. જે વધારે દાંત કાઢે એનો ભરો ન કરવો, અને જે માણસ હસતો નથી એને દીકરી દેવી નહીં ને વેવાય ન કરવો. જે માણસ હસતો એ મોજમાં. હા ખરેખર. પણ મેં કીધું ને અમુક એવા મળે. હા હા હાવ નવી વાત રજૂ કરું છું, હજી ક્યાંય બોલ્યો નથી. બસમાં અમે ચડ્યા, સ્વાભાવિક છે બસમાં ચડીએ એટલે કંડક્ટર આવે, ટિકિટ ટિકિટ ટિકિટ. અમે છેલ્લે બેઠા હતા, ટિકિટ બધાની પૈતી એટલે અમારી પાસે છેલ્લે આવ્યા. ટિકિટ અમે લઈ લીધી. પછી કંડક્ટર બોલે ને છેલ્લે બોલે એમ કે કોઈ બાકી? ત્યારે મેં કીધું હા તમે ડ્રાઈવર ભાઈ બે જ બાકી, બધા લઈ લીધી. અમુક જોક્સ એવી હોય હાસ્ય ધીમે ધીમે આવે. આમાં અમારે અભ્યાસ કરવો પડે, આનો સ્ટડી કરવું પડે. હાસ્યમાં 20 પ્રકાર આવે, સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. આ બધા હાસ્યના પ્રકાર છે. પણ મને જે અભ્યાસ છે તમારી સામે રજૂ કરવું. હાસ્યમાં WIT વીટ હાસ્યનો પ્રકાર કેવો હોય. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. બેનો ક્રોધ શાંતિથી કરવો. એક રૂમમાં 4 બેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને. હમણાં એક બેન દુકાનવાળા કરિયાણાવાળા દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે શરમ નથી આવતી, આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે. હમણાં એક ભાઈ આવ્યા મને કે ભાગ્યેશભાઈ એવો બિઝનેસ બતાડો ને, એવો ધંધો જેમાં મહેનત બીજા કરે ને પૈસા હું કમાવું. મેં કીધું સુલભ શૌચાલય ખોલો. બીજું તો હું કેવું. મારા પાકીટમાં મારા વોલેટમાં નથુરામ ગોડસેજી છે, ગાંધીજીને ટકવા જ નથી દેતા. બહુ ઝીણી વાત છે. હા આપણા આજકાલના છોકરા છોકરીઓ કરતા નીતાબેન મચ્છર હારા છે, મોસ્કીટો. કેમ ખબર છે? રુચિબેન 7 વાગ્યા પહેલા ઘરમાં આવી જાય. હમણાં પતિ પત્ની જમવા બેઠા હતા ને, જમીને હિંડોળે બેઠા. એમાં પત્નીએ પતિને કીધું કે આ પુરુષ ગુજરી જાય ક્યાં જાય? આમ હો. એને ઘરવાળો કે ગાંડી સ્વર્ગમાં જાય. એમ? એ કે ન્યાયને શું મળે? એ કે ન્યાયને અપ્સરા મળે. તો બાઈ માણા કે બાઈ માણા ગુજરી જાય ક્યાં જાય? એનો ઘરવાળો કે ગાંડી એ સ્વર્ગમાં જાય. એમ? તો કે ન્યાયને શું મળે? કે ન્યાયને વાંદરું મળે. વાંદરું, મંકી, વાંદરું. પછી એની પત્નીએ બહુ સારો જવાબ આપ્યો કે તમારે પુરુષોને કેવું સારું, અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું.
પછી કઈ ચોખવટ ન કરી. હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો, દીકરી વાલનો દરિયો. એક છોકરો ઉભો થયો કે દીકરા હું લોખંડનો હળિયો છે. મેં કીધું તું તો વયો જ જા, વગર માનતાનો લાગસ. હા, હમણાં પતિ પત્ની જમવા બેઠા હતા, એમાં જમીને પતિદેવે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા એટલે પતિદેવે કીધું પત્નીને, રોટલીમાં ઘી ચોપડ. ઘી અને પત્નીનો મગજ ગયો કે 1 મહિનાથી કીધું લાવી દીધું તમે. તે કે મારી સામું અવાજ કરસ, મોબાઈલનો ઘા માર્યો S22 અલ્ટ્રા. પત્ની ડબલ માથા ભારે, સામે હાણસીનો ઘા માર્યો, તણાંગ થયું ઢીમણું. પતિદેવ ગુસ્સામાં થાળી મૂકીને નીકળી ગયા. બારે ભાઈ મને મળ્યા. મેં કીધું હું થયું માથામાં ઢીમણું? મને કે ભાગ્યેશભાઈ પગ સ્લીપ થયો ને એમાં પડી ગયો, એમાં લાગ્યું. મેં કીધું ઘા બહુ ઊંડો છે, ઘરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘીમાંથી તો થયા છે. પણ બાળકો આગળ આપણે ખોટું ન બોલવું સાહેબ. આપણી યંગ જનરેશન છે ને, આજની પેઢી, એને પણ ક્યારેક આવા કાર્યક્રમોમાં લઈ આવવા, સમાજના કાર્યક્રમમાં લઈ આવવા, જેથી કરીને આપણી સંસ્કૃતિ લુપ્ત ન થાય ભલા માણસ. કારણ કે આવું જોયું હશે ને તો એ આગળ એ વારસો જાળવશે. હા, અને બાળકો છે એને આગળ ખોટું ન બોલવું. ગામના પતિ પત્ની હતા, એમાં પત્નીએ કીધું પતિને કોક દીક તો ચલચિત્ર જોવા લઈ જાઓ, પિક્ચર જોવા લઈ જાઓ. એના પતિએ કીધું પ્રોમિસ આજે લઈ જાઓ. કે છોકરાઓનું કેવું હોય કે મારે જોવાનું છે ને. બે આવ્યા ઘરે, બે માણા. છોકરાઓને એના બાપાએ કીધું બેટા હું તારા મમ્મી સત્યનારાયણ ભગવાનની કથામાં જાય છે, તમે તોફાન નહીં કરતા, જમીને સુઈ જાજો. છોકરાઓ કે મમ્મી પપ્પા સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા તો હાલો આપણે પિક્ચર જોવા જાય. બધા થિયેટરમાં ભેગા થઈ ગયા, મજા હવે આવી. ઇન્ટરવેલમાં લાઇટ ખુલી ને તો બધા હારે, બાપ દીકરો છોકરો એની માં. છોકરાઓને બાપા ખીજાણે કે અહીંયા હું લેવા આવ્યા? છોકરાઓ કે પપ્પા અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો લેવા આવ્યા. હા, પણ હાસ્ય છે જીવનમાં રાખવું. હું વીટના પ્રકાર કહેતો તો, સેટાયર, પેરોડી, બ્લેક હ્યુમર. એમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું શું? આ વીટનો પ્રકાર છે. કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને હોટ સીટ ઉપર બેઠેલા બેનને પ્રશ્ન કર્યો કે બોલો આપકો કરોડપતિ ખેલતે हुए कैसा लग रहा है? એ બેન આપણા ગુજરાતી હતા. કે અમિતાભ ભાઈ इसे तो अच्छा हमारा 3 पति है. બોલો કરોડપતિ નું કે આ 3 પતિ નું સમજે. જો કે શ્રાવણ મહિનો આવે એટલે અમારી ત્યાં બેનો પત્તા રમે, પણ બેનો પત્તા રમીને હોઈ જાય એનો વાંધો પુરુષોને. પતિદેવ થાકી પાકીને બેલ મારવાની કોશિશ કરતા હોય, પણ બેનને સપનામાં એકો દુડી બાદશાહ દેખાય. પતિદેવ બીજી બેલ મારે, પણ ઓલું રાત્રે રહીમાં હોય એની જમાવટ હોય, એમાં ત્રીજી બેલે દરવાજો ન ખુલે એટલે પતિદેવનો મગજ જાય અને જોરથી દરવાજાને ધક્કો મારીને કે ખોલ. ઓલી કે 2 ગુલા. ઈ કે ઉઘાડ ઉઘાડ, ત્રીજો ગુલો બારે છે, અંદર આવે તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય. હા, પણ આવી ઘણી બધી હાસ્યની વાતો છે. ત્યારે છેલ્લી એક વાત કહી અને આગળના દોર તરફ જવું છે. ત્યારે સમય સાથે ચાલીએ છીએ, કારણ કે ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કેવું પડે કેટલા વાગ્યા. બહુ ઝીણી વાત છે આ. અને એવા જ્યારે માહોલમાં છીએ, આ હાસ્ય તો એક એવું છે કે આનંદ આવે. અને આનંદ કે કર્માનંદા, માણસે માણસે ફેર, લાખું દેતાય ન મળે બીજા ત્રાંબિયાના તેર. અરે વાતાળિયું વિગતાળિયું અને જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી હોતે હેડી હેડી વાતળિયું. જેવા માનવી હોય એવી વાત થાય, કારણ સાયર લેરિયું થોળિયું મુજા ઘટ મેં ગનેરિયું, પણ હકળી તળના પૂગ્યું તાં દૂજ્યું ઉપળ્યું. સાહેબ, લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીને કોકે કીધું હતું કે મુંબઈની ધરતીમાં વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફોક લિટરેચર, આ લોક સાહિત્ય એટલે શું? તેથી મેઘાણી સાહેબે કીધું હતું કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય, અભણ બોલે અને ભણેલા સાંભળે એનું લોક સાહિત્ય, અને ગામડાનું ભોળ પણ બોલે અને આજની બુદ્ધિ સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય છે. પણ હું ત્યાં સુધી કહું છું કે ગામડાનો રોટલો બોલે અને આજનો પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. આવો એ જ લોક ડાયરાના, એ જ લોક સંગીતના માહોલમાં ફરીવાર જેમને રજૂ. હમણાં ફોરેનર આવેલા આપણા કચ્છમાં, જેવા ઉતરા એરપોર્ટે બહાર નીકળતા હતા ભુજ એરપોર્ટથી, એમાં એક ફોરેનર મોટી મોટી બેગ, હાથમાં મેપ, બધા સ્થળ હતા જાત્રાના, દ્વારકા, સોમનાથ, કચ્છ, આશાપુરા, એમ બધે અલગ અલગ, નાણ સરોવર.
એમાં એક ફોરેનરે ચપટી ધૂળની લઈને સ્વિંગી કે ભારતની ખુશ્બુ પેલા જેવી નથી, ભારતની મહેક પેલા જેવી નથી. મેં કીધું તમે ઉપાડ્યો એ પોદરો છે? આ બાજુથી ચપટી ધૂળની લે, હજી ભારતની ખુશ્બુ એવી છે, હજી ભારતની મહેક એવી છે. કારણ કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજુ ફરતી, વિનાશ કરતી, દેખ વળે. અરે મર્દોની હાકે, ધ્રુજે થાકે અને ધૂળ્યું પાકે, તોય લડે મેદાને મરવા, અપ્સર વરવા, મર્દ કસુંબલ રંગ જડે જી, મર્દ કસુંબલ રંગ જડે જી, મર્દ કસુંબલ રંગ જડે જી, મર્દ કસુંબલ રંગ જડે. પ્રવણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે દાનું, ખવડાવીને ગાવાનું, પદ સુરવીર દાન, પ્રભુ કૃપાન, વીર થવાનું, મહારથી વિધવા બરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ. આ આપણી ભૂમિ સાહેબ. આ આપણા બાળકો ઇંગ્લિશ સોંગ સાંભળે છે ને, પણ આપણા ગુજરાતી કચ્છી લોક સંગીત લોક સાહિત્યની કોપી છે. હા, એક શ્વાસે બોલાતા છંદ, બ્રીથલેસ જેને કહેવાય. તમને કહું ને, શ્વાસ લેવાની જગ્યા ન આવે એવા આપણા ચારણી છંદો છે, જેની કોપી આજના હિન્દી પિક્ચર વાળા કરે. એક સેમ્પલ તમને સંભળાવું કેવી રીતે. ચૈડા હાડી વાદળા કાળા ધોવડા એંબાર સોબે દશરથ માતા ઉચરા દરડતા તો જીંગોરા મોરલા સાથે વાહારી મંડાણી ચાલી એક ધારા મેઘરાજ મંડાણી જબરતા તો બ્રહ્મણ ટૂટિયા પાતાળા પાણી વાળા અને હાથ ઊંડું વાળા મંડાણા હિલોડતા તો નગાવાળા તકા કાળા નંદી નાળા પાડીને કે જડા જડા વેલી આ દોડતા તો હદાવાળા અંતરા પાર સરિત જોર મે હાલે પાણી વાળા કુકવારા કિતરા ચગોરતા તો શાળ કમ કમ દરા ધમ ધમ અને વરડ ચમચમ વીજળી ખળાલીએ સદ્દળિયા વરડ કદ મત પ્રબલા મલબતી દીપતી હસીએ નવડા ઈશામ ગુંગડ સબતી અડા કેલી કરત કાલી અને વ્યોમ વેલી લળવળી જી વ્યોમ વેલી લળવળી જી વ્યોમ વેલી લળવળી જી વ્યોમ વેલી લળવળી. આ આપણું લોક સંગીત છે, પણ સમય સાથે ચાલીએ ત્યારે આવો ઝવેરચંદ મેઘાણીની રચના આપની સમક્ષ થોડાક શબ્દો. દિન તાક તાક દિન તાક તાક દિન તાક તાક દિન તાક તાક. ખૂબ સુંદર રચના. આવી જાઓ વોલેન્ટિયરો, બધા આવી જાઓ આગળ વોલેન્ટિયરો. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસર ગરજે, રાવતપુરનો હરી ગરજે, કડપા તળિયો જોતો ગરજે. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસર ગરજે, રાવતપુરનો હરી ગરજે, કડપા તળિયો જોતો ગરજે. બાવળના ઝાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતના કાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, નદીઓની લોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આઘેરો ગરજે. 14 વર્ષની ચારણની દીકરી, એને વાલી ગાયના બચ્ચાને વાછરી કહેવાય. એની ઉપર હાવજે તળાપ મારી છે અને ઈ વાછરીને છોડાવવા માટે 14 વર્ષની દીકરી હાથમાં કળિયાળી ડાંગ લઈ અને હાવજને ભગાડવા માટે જાય છે. અને આ દ્રશ્ય ઝવેરચંદ મેઘાણી જોઈ રહ્યા છે અને કવિતાનું સર્જન થાય છે. એ આ મને તમને ભણવામાં આવતી એ કવિતા 14 વર્ષની ચારણની દીકરી હીરબાઈ. ક્યાં ક્યાં ગરજે બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, ઓરોને આઘેરો ગરજે. હાવજે મોઢું ઉગાડ્યું, પણ કઈ રીતે? જડબા ફાળે જોગી જાણે, ગુફા ઉગાડે, ચમરાજાના દ્વાર ઉગાડે, પૃથ્વીને પાતાળ ઉગાડે, લસલસ કરતી જીભ બતાવે.
बिरादर उठे परसीले तो चारण उठे कड़क खेच तो आहिल उठे बरछी वाले काठी उठे घर घर माथी माटी उठे गो हाथ रपारी उठे सोटो लई गिरनारी उठे गाय तना रखवाड़ा उठे ओ दूध मला गो काड़ो उठे ऊंचे बड़ दे नारा उठे खारो खानारा उठे मानो दूध पिनारा उठे जाने आप मिनारा उठे जाने आप मिनारा उठे जाने आप मिनारा उठे चारण कन्या 14 वर्षनी चारण कन्या चूंदड़ियाड़ी चारण कन्या श्वेत सुवाड़ी चारण कन्या बाड़ी घोड़ी चारण कन्या लाल ही चोड़ी चारण कन्या पहाड़ घूमंती चारण कन्या बनवंती चारण कन्या आग जरंती चारण कन्या नेस निवासी चारण कन्या जगदम्बाशी चारण कन्या डांग उठावे चारण कन्या त्राण गजावे चारण कन्या हाथ हिलोड़ी चारण कन्या पछी पाछड़ दौड़ी चारण कन्या पाछड़ दौड़ी चारण कन्या पाछड़ दौड़ी चारण कन्या તારો બળવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો ડુંગર નો રમનારો ભાગ્યો મોટો બી ઉછાળો ભાગ્યો નરદઈના નગડી જોરી 14 વર્ષની ચારણ કન્યા હાવજ કરજે 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 હાવજ આ લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણીની કવિતાઓની મજા છે ત્યારે પણ આવો આગળ દેશભક્તિના એવા સરસ મજાના એ આપણા ગીતની રજૂઆત જે સાંભળો એક લાવો છે ત્યારે પંકજભાઈ કક્કડ અને સાથે અમારા તમામ કલાકારોને પણ વિનંતી કરીશ રુચિબેન બરાબર જે દોર તરફ જવું છે ત્યારે દેશભક્તિના ગીતોની રજૂઆત કરીએ આવો સાંભળીએ ઓકે આપ બધા અમુક બેઠા છો અમુક બેસી જાઓ કારણ કે દેશભક્તિની વાત છે સાથે આજે આપણે ગામ ભક્તિ બી કરશું લાઈજા ગામની ભક્તિ બી કરશું બરાબર એટલે બેસી જાઓ तलवारों पे सरवार दिए अंगारों पे जिस्म जलाया है तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया कान पड़े कभी रंग तेरा
मुंह से निकल के खून कहे આ સાથે જ કાર્યક્રમને આપણે ગરબાના દોર તરફ લઈ જઈએ. એવા સરસ મજાના ગરબા લેવા માટે થઈ અને આપ સૌને વિનંતી કરશું કે આપની જગ્યા ઉપરથી ઊભા થઈ જાઓ અને સૂર, તાલ અને શબ્દ આવો રુચિ ભાનુશાલી અને તમામ સાથી કલાકારો ગરબાની રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ઝટપટ પટક્યો લાટ પલાટ નટ વટ લટ ઝટ તટ 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 નિપટ લલાટ. હલો હલો આવો એ ગરબાના દોર તરફ જવું છે. પણ ગરબે ઘૂમે ભૂલી ભા ગોરી રાધા ને કાળો કા ગરબે ઘૂમે ભૂલી ભા રાધાનું રૂપ છે, કાનોડાની પ્રીત છે, જગની રીતનું શુકા રાધાનું રૂપ છે તો કાનોડાની પ્રીત છે, આંખો માંડીને જુએગા ગોરી રાધા ને કાળો ગરબે ઘૂમે ભૂલી ભાર ગોરી ગોરી રાધા ને કાળો ગરબે ઘૂમે ભૂલી ભાર. એ હલો હલો મથુરાની વાટ મહી બેચવાની નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી.
જા